અનેકવિધ કથાઓના વર્ણન આવ્યા. 17 વાર ચઢાઈ કરી જરાસંઘે. 18મી વાર કાળ યવન આવ્યો. પ્રભુ રણ છોડીને ભાગ્યા. બોલો રણછોડ ભગવાન કી જય. ગિરનારની ગુફાઓમાં એને સંધાયા. મુચુકુંદ મહારાજે વરદાન માંગ્યું હતું, મને જે જગાડે બળીને ભસ્મ થાય. સૂતા છે મુચુકુંદ મહારાજ, પ્રભુએ પોતાનું પિતાંબર ઓડાડી દીધું. કાલિયવનને એમ થયું કે કૃષ્ણ સૂતા છે. આઈને પિતાંબર ખેંચ્યું, આંખમાંથી અગ્નિ નીકળ્યો અને બળીને ભસ્મ કાલિયવન થયો. વિશ્વકર્માજીને બોલાવ્યા, કહ્યું સ્વર્ણની દ્વારિકાનું નિર્માણ કરો, અને સ્વર્ણની દ્વારિકાનું નિર્માણ થયું. બલરામજીના વિવાહ રેવતીજી સાથે થયા એની કથા આવી. પ્રભુના વિવાહની કથા આવી. ભીષ્મક રાજા પુત્રી છે રૂકમણી, વિવાહ નક્કી થયા છે શિશુપાલ જોડે. નક્કી થઈ ગયા. શિશુપાલ ગામમાં આવી ગયો છે. બેઠા છે રૂકમણી ને આવ્યા નારદજી. મનમાં થયું કે રૂકમણી તો લક્ષ્મી રૂપા છે અને કૃષ્ણને વરવા જોઈએ. પાસે બેસીને કહેવા લાગ્યા, બહુ સારું થયું, શિશુપાલ જોડે નક્કી થઈ ગયું, ઠાકોરજી જે કરે સારું કરે, બધું જ સારું થાય. પણ જો તમારા વિવાહ કૃષ્ણ સાથે થયા હોત તો તમારી જોડી કઈ જુદી જ લાગે. ચલો જે થયું સારું થયું, કઈ પછી 5 મિનિટ થાય પાછા કે પણ જો કૃષ્ણ સાથે થયા હોત તો કંઈક જુદી જ વાત થાય. આમ 4-5 વાર કહ્યું ને એટલે હવે રૂક્ષ્મણીજી પણ ન રહેવાયું. કહેવા લાગ્યા, હું પણ પ્રેમ તો કૃષ્ણને જ કરું છું, તો કહી દો ને કૃષ્ણને. કેમ કરીને કહું? પત્ર લખો. અને રૂક્મણીજી પત્ર લખે છે. પત્ર લખતા સૌથી મહત્વનું થાય સંબોધન શું લખવું અને બીજું વિરામમાં શું લખવું. આ 2 વસ્તુ બહુ મહત્વની પત્રમાં. પ્રિય કેમ લખવું પહેલી વાર લખવા જઈ રહ્યું છે, પ્રભુને કેવું લાગશે? લગ્ન થયા નથી તો નાથ કેમ લખું? વિચાર કરતા સંબોધન કર્યું. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતાંતે. પ્રભુ એ ભુવન સુંદર, આપને જોયા નથી, આપના ગુણોને સાંભળ્યા છે અને આપને પ્રેમ કરવા લાગી છે. જો પ્રભુએ વિવાહના પ્રસંગોમાં કુલ 9 વાર સહેરા બાંધ્યા મસ્તક પર, 8 અષ્ટપટરાણી અને 9મી વાર 16,000 કન્યાઓને એક સાથે 16,000 રૂપ ધારણ કરી અને 9 વાર સહેરા મસ્તક પર બાંધ્યા. આચાર્યો બતાવે કે આ નવધા ભક્તિ છે જે ભગવાનને વરે છે. અને નવધા ભક્તિની શરૂઆત ક્યાંથી થાય? શ્રવણમ કીર્તનમ વિષ્ણુ, શ્રવણથી ચાલુ થાય ને. એટલે રૂક્મણીજી શું લખે? શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતા. સાંભળ્યું છે શ્રવણ ભક્તિ. અને 16,000 કન્યાઓ એ આત્મનિવેદન ભક્તિ. કહ્યું શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. તો 16,000 કન્યાઓએ કહ્યું, અમે આપની શરણમાં છીએ, આપ અમારો સ્વીકાર કરો. એમ આત્માનું નિવેદન કર્યું. તો નવધા ભક્તિ પ્રભુને વરે છે. એ ભાવથી આ 9 વાર સહેરા પ્રભુએ બાંધ્યા. પ્રભુ દરેક કન્યા 7 વસ્તુ પતિમાં જોતી હોય, આપ 7માં શ્રેષ્ઠ છો. કુલ, શીલ, વિત્ત, વય, વિદ્યા, ધામ, આ 7માં આપના જેવું કોઈ નથી. પ્રભુ સિંહનો ભાગ જો શિયાળ લઈ જાય ને તો અપમાન સિંહનું જ થાય. એમ પ્રભુ હું આપની છું, પણ જો શિયાળ જેવો શિશુપાલ મને લઈ જશે ને તો એમાં અપમાન આપનું થશે. પ્રભુ આપ મારું હરણ કરીને જાઓ. નક્કી કર્યું અંબિકા પૂજન કરવા જઈશ ત્યારે પ્રભુ હરણ કરવા પધારજો. અને વૃક્ષની આડમાં પ્રભુ રથની લગામ પકડીને ઊભા છે. પૂજન કરીને એક પગથિયું નીચે ઉતરતા રૂક્ષ્મણીજી જ્યાં છેલ્લા પગથિયે આવ્યા, રથની લગામ પરમાત્માએ ખેંચી. ગડગડ 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 તો રથ નિકટ પહોંચ્યો. પ્રભુએ હાથ લાંબો કર્યો, રૂક્ષ્મણીજી હાથમાં હાથ મૂક્યો અને ઠાકોરજી હાથ ખેંચ્યો અને રૂક્ષ્મણીજી રથ પર બિરાજમાન થઈ ગયા. બોલો રૂક્ષ્મણી ભગવાન કી જય. જોડી સરકાર કી જય. રથ લઈને આવ્યા પ્રભુ માધુપુરમાં પ્રભુ માંડવો બંધાયો છે. સુંદર જામા ધારણ કર્યા, મસ્તક પર સહેરો તૈયાર કર્યો, ધારણ કર્યો છે. ઘોડી પર પ્રભુ સવાર થયા છે. એમ ભાગવતમાં વિજ્ઞાન શોધવા જાઓ તો આ વિજ્ઞાન ભણવા માટે નથી લખાયેલો ગ્રંથ. તમે ભાગવતમાં વિજ્ઞાન ગોતો, ગણિત ગોતો, ભૂગોળ ગોતો, ખગોળ ગોતો, ઇતિહાસ ગોતો. ભાગવત આ બધા જ લૌકિક વિષયોને ભૂલવવા માટેનો ગ્રંથ છે.
ભાગવત સાંભળતા સાંભળતા સર્વ લૌકિક વિષયોની વિસ્મૃતિ થઈ જાય અને ભગવાનમાં આસક્તિ થઈ જાય ને, ત્યારે જ ભાગવત સફળ થયું કહેવાય. એટલે દરેકમાં વિજ્ઞાનના સિક્કાની જરૂર પણ નથી. એટલે જે બુદ્ધિથી જેના માટે ગ્રંથ લખાય, હવે કોઈ કવિતા હોય અને કોઈની સુંદરતાનું વર્ણન કર્યું હોય અને તમને એમ થાય કે કવિતા પ્રમાણે ચિત્ર દોરું, કવિતામાં લખ્યું હોય ચંદ્રમા જેવું એનું મુખ છે એટલે તમે ગ્રાઉન્ડ કરો, અને શુકની ચાંચ જેવી નાસિકા છે એટલે નાક બનાવો, અધર બિંબા જેવા હોઠ છે ફળ જેવા. હવે આ બધું બનાવો તો કાર્ટૂન બને. એ કવિતાને કવિતાની બુદ્ધિએ જ એનું અર્થઘટન કરીને આનંદ પામવાનો હોય, એના ચિત્ર ના બનાવાય. એ જ રીતે કોઈ ફૂલનું ડિસેક્શન કરે ને એમાં શું છે ગોતવા જાય, ને કોઈ કે અરે ફૂલને કાપવાની, અરે આ વિજ્ઞાન છે, એમાં ડિસેક્શન જ હોય. કવિતા હોય એમાં એનું વર્ણન જ હોય. આધ્યાત્મિકતા હોય તો ફૂલ ઠાકોરજીને કેમ ધરાવું એનો જ વિચાર હોય. એમ જ ભાગવતમાં આ પરમ આધ્યાત્મિકતાની અનુભૂતિ કરાવનારો ગ્રંથ છે. આમાં કોઈ પણ લૌકિક વિષયો શોધવા નહીં. ઉલટાનું ભાગવત સાંભળતા સાંભળતા સર્વ લૌકિક વિષયો ભૂલી જાઓ, ત્યારે માનજો કે ભાગવત સાંભળવું સફળ થયું. એટલે જે બુદ્ધિએ જેના માટે જે ગ્રંથ લખાયો હોય એ જ બુદ્ધિએ એનું અધ્યયન અને દર્શન કરવું જોઈએ. શ્રીમદ ભાગવત સાંભળવાનું પરમ ફળ છે ભગવાનમાં પ્રીતિ, પ્રભુમાં પ્રેમ પ્રગટ થવું. જો ઘણીવાર બધું આપણને શ્લોકો યાદ ના રહે, બધા પ્રસંગો યાદ ના રહે, એ તો બુદ્ધિનો વિષય છે. સ્મૃતિ એ બુદ્ધિનો વિષય છે. ભાગવત તમારી બુદ્ધિની પરીક્ષા માટે નથી. પણ ભાગવત સાંભળતા સાંભળતા હૃદયમાં જે ભાવ પ્રગટ થયો ને એ કાયમ માટે તમારા હૃદયમાં રહેશે. જો ભાગવત કઈ ધૂળ નથી કે ખંખેરીને ઉભા થઈ ગયા. ઘણી વાર આપણે સાંભળીને ખંખેરીને બધા જતા રહે. આ તો રસ છે. ભીંજાયેલો વ્યક્તિ ગમે તેટલું ખંખેરે ને એ કોરો ન થાય. કદાચ શ્લોકોને પ્રસંગો ભૂલી જવાય, પણ ભાગવતમાં બેઠા ને ત્યારે જે ભાવ હૃદયમાં પ્રગટ થયો એ તો તમારી અલૌકિક સંપત્તિ રૂપે કાયમ તમારી જોડે રહેવાનો છે. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. જ્યાં મન વાણી બુદ્ધિથી પર પરમાત્મા છે. એટલે કેવલ બુદ્ધિના કે ઇન્દ્રિયોના, ઘણી વાર લોકો નથી કહેતા અમને કઈ યાદ નથી રહેતું, તો ખરેખર આપણી મેમરી વીક નથી હોતી, આપણો ઇન્ટરેસ્ટ વીક હોય છે. કારણ કે જેમાં ઇન્ટરેસ્ટ વધારે હોય એ ક્યારે ભૂલતા. 10 વર્ષ પહેલા તમારું કોઈ જગ્યાએ કોઈ અપમાન કર્યું હોય, યાદ હોય કે નહીં? એનું ભૂલો, કારણ કે એમાં ઇન્ટરેસ્ટ છે. આપણો ઈગો હર્ટ થયો છે. મન લગાવવા શું કરવું, ઠાકોરજીમાં મન પરોવવા શું કરવું? ઇન્ટરેસ્ટ વધારો, ભાવ વધારો, પ્રેમ વધારો, અને પ્રેમ ભાગવત શ્રવણથી બનશે. મન લગાવવા માટેનો બીજો કોઈ ઉપાય નથી. એક જ ઉપાય છે, જ્યાં પ્રેમ હોય ત્યાં મન હોય. જેટલો પ્રેમ પ્રગાઢ અને પ્રબળ થશે એમ સહજ મન ભગવાનમાં રહેશે. અને ભાગવત ભગવાનમાં પ્રેમનું દાન કરે છે. આ જ ભાગવતનું પરમ ફળ છે. જો આધ્યાત્મિક માર્ગ એવો છે ને, સીધી સાદી ભાષામાં સમજાવું તો દવા ખાવા માટે બધાએ ફાર્માસિસ્ટ થવાની જરૂર નથી. દવા ખાઓ એટલે રોગ જાય. હવે દવામાં શું છે, કેટલું શું છે, કઈ માત્રામાં કયું નાખ્યું છે, આ બધાએ કોઈ ફાર્માસિસ્ટ થવાની જરૂર નથી હોતી. એમ બધાને બધું આવડી જાય એ પણ જરૂરી નથી હોતી. અને જો આવડી જાય એના પર ભગવત કૃપા થાય તો જે અભણ હોય, ગામડામાં રહેતો હોય, ઝૂંપડામાં રહેતો હોય, ભણ્યો ન હોય, એના પર ભગવાન કૃપા ના કરે તો આ લૌકિક વ્યવહાર થઈ ગયો. ભગવાન લૌકિક નથી. એ ભક્તના ભાવને જોઈને, જો બુદ્ધિની તીવ્રતા કેટલી છે એ જુદી જુદી માપી શકાય, પણ હૃદયની લાગણીઓ તો અભણમાંય હોય છે, વિદ્વાનમાંય હોય છે, બુદ્ધિમાનમાંય હોય છે અને બુદ્ધુમાંય હોય છે. આ ભાગવત કથા આ બહુ પ્રેક્ટિકલ થઈ ગયેલા માણસને ઇમોશનલ બનાવનારી કથાઓ છે. જેમ જેમ ભાગવતનું શ્રવણ કરતા જાઓ, તમારી એ ઉત્તમતઃ લાગણીઓ જે આજ સુધી ક્યારે વાપરી નહોતી, ક્યાંક હૃદયના ખૂણામાં દબાયેલી પડી હતી, એ ભાગવત સાંભળતા સાંભળતા જાગૃત થઈ જાય છે. ભગવાન માટેની લાગણીઓ,
ઘણી લાગણીઓ એવી છે જે સંસાર માટેની છે, અને કેટલીક લાગણીઓ એવી છે જે ઈશ્વર માટે તમારા હૃદયમાં ઈશ્વરે આપેલી છે. અને એ લાગણીઓના તાર જ્યારે રણઝણે છે ને, ત્યારે એક જુદો જ આનંદનો અનુભવ જીવને થાય છે. ગઈકાલે પ્રભુના વિવાહનો પ્રસંગનો આનંદ માણી રહ્યા હતા. આપણે ત્યાં અનેક પ્રકારની વિવાહોની કથાઓ છે. ગઈકાલે રૂક્ષ્મણી વિવાહનો આનંદ લીધો. પ્રભુ સંબંધી તુલસી વિવાહ છે, રૂક્ષ્મણી વિવાહ છે, અન્ય વિવાહોની કથા આવે છે, અને ત્રીજો વિવાહ ખેલ છે. 3 પ્રકારના પ્રસિદ્ધ વિવાહો છે. પહેલો તુલસી વિવાહ. ભાગવત કથામાં તુલસી વિવાહનો ઉત્સવ નથી હોતો, રૂક્ષ્મણી વિવાહનો ઉત્સવ હોય છે. તુલસી વિવાહની આખી કથા જુદી છે. ભગવાન શાલિગ્રામજી બન્યા, શ્રાપ લાગ્યો, અને તુલસીજી સાથે એમના જે કથા આવે છે આખી, એ જ રીતે રૂક્ષ્મણી વિવાહ અષ્ટપટરાણીઓ અને 16,000 કન્યાઓ સાથેના વિવાહ, જે ભાગવતમાં એનો ઉલ્લેખ છે, એ રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ છે. ત્રીજો છે વિવાહ ખેલ. આપણી હવેલીઓમાં વિવાહ ખેલના મનોરથ થાય, કારણ કે ઠાકોરજી માટે તો બધું ખેલ છે, લીલા છે. પ્રભુ માટે 16 સંસ્કારમાં સંસ્કાર રૂપ લગ્ન નથી, વિવાહ નથી. પ્રભુ માટે તો ખેલ રૂપ વિવાહ છે. તમે જો વ્રજયાત્રા કરી હોય ને, તો સંકેત વનમાં જ્યારે યાત્રા આવે ત્યાં ઠાકોરજીના વિવાહ ખેલનો મનોરથ થાય. ઠાકોરજી અને સ્વામીજીના વિવાહનો ઉત્સવ સ્વયં બ્રહ્માજીએ આવી અને વિવાહનો વિધિ કરાવી હતી. એવા પ્રકારનો આખો સુંદર મનોરથ વિવાહ ખેલનો કરવામાં આવે છે. તો આ બધા વિવાહના સૂક્ષ્મ ભેદો છે. ગઈકાલે ખૂબ ધામધૂમથી આનંદપૂર્વક આપણે વિવાહ ખેલના ઉત્સવને માણ્યો. રૂક્ષ્મણીજીનું હરણ કરીને પ્રભુએ વિવાહ કર્યા. આપણે પણ ઠાકોરજીને એ જ કહીએ કે પ્રભુ, અમને ઉપાડી જાઓ ને તો જ તમારા ભેગા આવી એમ છે. બાકી આ સંસારના બંધનો તો અમે છોડી શકીએ એમ નથી. અમારું હરણ કરી જાઓ તો જ પ્રભુ આ જીવ આવે. બાકી બધાને સંસારના એવા બંધનો દેખાતા નથી, પણ છતાંય બંધન છે.